Hello and welcome, dear students. ચલો નેક્સ્ટ વન આપણે સેલની ડેફિનેશન આપીએ. વોટ ઇઝ સેલ? વોટ ઇઝ વન સેલ? વન સેલ ઇઝ ક્લોઝ ઇન્ટરવલ AB subset R, one dimension, R raised to 1 is called one cell. એટલે કે થોડો ડ્રો કરવાનો ટ્રાય કરીએ. રિયલ લાઇન R છે, રિયલ લાઇન R છે, ઓકે. એની ઉપરના કોઈ બે પોઈન્ટ્સ મૂકી દઉં. એક લખું છું સીટ, ઓકે. એક લખું છું એ, બીજું લખું છું આટલેથી બી, ઓકે. આ તમારો ક્લોઝ ઇન્ટરવલ. તો આર માટે શું કહેવાશે? આ વન સેલ કહેવાશે. ઇઝ કોલ્ડ વન સેલ. એટલે કે રિયલ લાઇન આરનો કોઈ ક્લોઝ સબસેટ એ વન સેલ કહેવાશે. ચલો ટુ સેલ કેવી રીતે બનાવીશું? તો ટુ સેલ બનાવવો હશે તો આર સ્ક્વેરની અંદર આપણે બનાવીશું, ઓકે. એટલે એકચ્યુઅલી ટુ સેલ છે એ રેક્ટેંગલ થઈ જશે તમારો. ચલો ટુ સેલ કેવી રીતે નક્કી કરીશું? તો કે આર સ્ક્વેર છે, તો કે સૌથી પહેલાં આર સ્ક્વેર, આર ક્રોસ આર થઈ ગયું. આ તમારું આર ક્રોસ આર થઈ ગયું, ઓકે. ચલો એ બી, એક રિયલ લાઇન ઉપર A1 B1 લખી દઈએ. એટલે અહીંથી લખ્યું છે મેં A1, આ લખ્યું છે એની ઉપર અહીં આગળ બતાવ્યું છે B1. એવી રીતે બીજા આર ઉપર હું બીજો ક્લોઝ ઇન્ટરવલ ક્યાંથી આવશે? બીજા આરમાંથી આવશે, સેકન્ડ આરમાંથી. તો એને અહીં આગળ A2, આ લખી દીધું B2. ચલો બંનેને A1માંથી પસાર થતી લાઇન ડ્રો કરી દઈએ. યસ, હવે રીતે મૂકી શકાશે. એવી રીતે B1માંથી પસાર થતી લાઇન ડ્રો કરી દઈએ અને એવી રીતે B2માંથી, એટલે આ થશે B2 માટે, આ તમારી A2 માટે. અહીં આગળ જે રેક્ટેંગલ તૈયાર થયો, રાઈટ છે, એને આપણે કહીશું ટુ સેલ. અહીં આગળ છે જે રેક્ટેંગલ તૈયાર થયો છે અહીંથી અહીં, અહીંથી અહીં, અહીંથી અહીં, રાઈટ છે, એને આપણે કહીશું ટુ સેલ. એટલે તમારે ટુ સેલની ડેફિનેશન આપવી હોય તો ક્લોઝ ઇન્ટરવલ A1 B1 ક્રોસ A2 B2 સબસેટ આર સ્ક્વેર હોય તો એને ટુ સેલ કહેવાશે. ચલો હવે ટુ સેલ કેવો બનશે, અથવા ટુ સેલની અંદર કેવા એલિમેન્ટ્સ આવશે? તો આ તમારો છે જે રેક્ટેંગ્યુલર બન્યો છે એને આપણે કહીશું ટુ સેલ. તો આ ટુ સેલની અંદર એલિમેન્ટ બધા પેરમાં આવશે, કારણ કે અહીં આગળ આ રિજિયનની અંદર એક એલિમેન્ટ એક્સ એક્સિસમાંથી આવશે. આપણે એને એક્સ એક્સિસ કહીએ છીએ, પણ એને આર કહેવાના છીએ. આને પણ આર કીધેલો છે આપણે, ઓકે. તો આ કામ આપણું થયા કરશે, રાઈટ ને? ચલો તો ટુ સેટની અંદર કેવા પોઈન્ટ્સ આવશે આપણે લખીએ. ટુ સેલ લખાશે કેવી રીતે? તો ટુ સેલની અંદર બધી પેર આવશે એક્સ વાય. પહેલો એક્સ છે એ પહેલા ક્લોઝ ઇન્ટરવલમાંથી આવશે, બીજો વાય જે છે પેરમાં એ સેકન્ડ ઇન્ટરવલમાંથી આવશે, રાઈટ છે. તો આવી રીતે ટુ સેલ તૈયાર થશે. ચલો આવી રીતે સેમ થ્રી સેલ લખવો હશે તો આર ક્યુબની સબસેટ હશે. ક્લોઝ ઇન્ટરવલ A1 B1 ક્રોસ A2 B2 ક્રોસ A3 B3 સબસેટ આર ક્યુબ લખાશે. હવે આને સેટ તરીકે લખવો હશે આપણે, ઓકે, થ્રી સેલને. તો આપણે ત્યાં થ્રી ટપલ આવશે, એક્સ વાય ઝેડ. જે એક્સ છે એ પહેલા સેટમાંથી આવશે, એટલે કે એક્સ આમાંથી આવશે. પછી જે વાય છે એ સેકન્ડ સેટમાંથી આવશે, અને જે ઝેડ છે એ થર્ડમાંથી આવશે. એટલે આ તમારો ક્યુબ થશે, રાઈટ છે. એક્સ વાય ઝેડ શું થશે? ક્યુબ થઈ જશે, ઓકે. એવી રીતે કન્ટિન્યુઅસ જેટલા સેલ બનાવવા હોય એટલા આવી રીતે આપણે બનાવી શકીશું. માની લો કે આપણે કે સેલ બનાવીએ તો કોની સબસેટ થશે? આર રેઝ ટુ કેની સબસેટ થઈ જશે. તો આપણે કે સેલ લખવો હોય તો કે સેલની ડેફિનેશન આપવી હોય તો શું આપીશું? કે સેલ ઇન આર રેઝ ટુ કે કેવી રીતે લખાશે? ઇઝ ગિવન બાય સેટ. કયા સેટથી આપી શકાશે? તો કરલી બ્રેકેટ, આ તમારી કે ટપલ થશે x1 x2 xk. જે x1 છે એ A1 B1માંથી આવશે, x2 A2 B2માંથી આવશે, x3 A3 B3માંથી આવશે, અને xk AK ક્લોઝ ઇન્ટરવલ BKમાંથી આવશે. આવી રીતે કે સેલ ડિફાઇન કરી શકાશે આર રેઝ ટુ કેની અંદર, ઓકે. ચલો આ કે સેલની અંદર થોડું બીજું કામ કરી લઈએ. તો કે લેન્થ ઓફ ડાયોગોનલ શોધી દઈએ. જે ડાયોગોનલ મળશે, બરાબર છે, વિકર્ણ, એની લેન્થ મારે શોધવી છે. ચલો શોધવા માટેની ટેકનિક આપણે વાપરી દઈએ. આમ ડ્રો કરીને પણ સમજી શકાય એવું છે, પણ અહીં તો જરા ટેકનિકલી આપણે મેથેમેટિકલી હું તમને બતાવું અને શોધતો જાઉં. ચલો કન્સિડર
ક્લોઝ ઇન્ટરવલ એ બીને હું નામ આપી દઉં I0, બરાબર. તો આ તમારો વન સેલ થયો. હવે આ વન સેલની તમારે લેન્થ જોઈતી હોય, આમ પણ આપણને ખબર છે ને, વન સેલ એટલે ક્લોઝ ઇન્ટરવલ એ અને આ બી. આ લંબાઈ તમારે જોઈતી હોય તો આ તમારું બી હતું, આ તમારી એ હતી, બીમાંથી એને બાદ કરી દો. તો I0 ની લેન્થ ઓફ I0, જે સેલ લખ્યો છે I0, રાઈટ છે, એની લેન્થ કેટલી થશે? બી માઇનસ એ. આપણે એને ધારી લઈએ, માન લો કે આપણે થોડી વાર માટે એને કેવું છે મારે ડેલ્ટા. ચલો, લેન્થ ઓફ I1 નક્કી કરવી હશે, બરાબર છે. એના પછીનો સેલ આ વન સેલ હતો, હવે એના પછી આવશે ટુ સેલ. જો તમારે ટુ સેલની લેન્થ નીકાળવી હોય, બરાબર છે, તો આપણે જરા આવી રીતે નીકાળી દઈશું. અહીં આગળ મેં નીચે મૂકેલું જ છે. આ વન સેલ હતો, એનું નામ આપ્યું હતું આપણે I0. ચલો, હવે આનું મિડલ નક્કી કરવું હોય તો આપણે શું કરીશું? બંનેનો સરવાળો કરીએ, એટલે a પ્લસ બી, અને 2 વડે શું કરી દઉં? ભાગી દઉં, રાઈટ છે. એટલે તમારું આ બંનેનું મિડલ પોઈન્ટ નક્કી થાય, રાઈટ છે. હવે આ જે છે એ થી લઈ અને આટલા સુધીમાં એને હું કહું છું I1. શું કહી દઉં છું? I1. હવે આની તમારે લેન્થ નક્કી કરવી હોય તો આપણે શું કરીએ છીએ? આ બંનેનો તફાવત કરો, આ બંનેનો શું કરી દો? તફાવત કરી દો, એટલે આપણને આન્સર મળી જાય, લેન્થ ઓફ I1. તો આ બંનેનો મેં શું કર્યો? તફાવત કર્યો. એટલે તફાવત કરશો, -2 કરશો, અહીં આગળ 2 વડે ગુણી દો એટલે -2a થઈ જશે. તો b - a/2 થશે. આ b - a એટલે તો પાછો ડેલ્ટા, અને આ 2 ની 1 પાવર લખવું તો લખાય કે નહીં? યસ, લખાશે. ચલો, એવી રીતે લેન્થ ઓફ I2 જોઈતી હોય તો, હવે I2 તૈયાર કરવો હોય તો ફરીથી આપણે આને પ્રોસેસ રિપીટ કરીએ. I1 હતો, યસ, એનું મિડલ પોઈન્ટ નક્કી કરવું હોય તો આ બંનેનો સરવાળો કરો, આ લાસ્ટ પોઈન્ટ અને આ ફર્સ્ટનો સરવાળો કરો અને 2 વડે ભાગો, એટલે તમારો આ પોઈન્ટ નક્કી થશે. હવે આ જે તૈયાર થયો, બરાબર છે, એને હું કહું છું I2. હવે અમારે I2 ની લેન્થ જોઈતી હોય તો ફરીથી જોઈ લો, મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરી દો, તો 3a + b/4 - a લખી દો, તો એની લેન્થ નક્કી થઈ જશે. તો I2 ની લેન્થ જોઈતી હોય તો જોઈ લો, આવી રીતે થઈ ગયું. યસ, ઉપર સિમ્પ્લિફાય કરશો એટલે b - a આવશે, છેદમાં 4. b - a 4 છે એટલે 2 નો સ્ક્વેર લખાશે. યસ, b - a એટલે તો નામ પાડ્યું તો ડેલ્ટા અપોનમાં 2 નો સ્ક્વેર, અપ ટુ સો ઓન. આવી રીતે લખતા જશો તો લેન્થ ઓફ IK, આવી રીતે સેલ હું બનાવતો જાઉં છું, ડિપેન્ડ્સ ઓન સેલ, હું કે સેલ બનાવી રહ્યો છું આમાં. તો IK શું લખાશે? ડેલ્ટા અપોનમાં 2k. એટલે આપણે કોઈ પણ સેલની જો લેન્થ લખવી હશે તો હવે આપણને ફાવશે કે અહીં આગળ k હોય તો આપણે 2k લખવાના થાય, પણ શરૂઆત ક્યાંથી કરવાની? 0 થી કરવાની. ઓકે, તો લખાશે ડેલ્ટા અપોનમાં 2k. તમે શરૂઆત આ 1 થી કરી શકો છો, જેવી રીતે મેં 0 થી શરૂઆત કરી છે એવી શરૂઆત તમે 1 થી કરી શકો છો. તો એ મુજબનો આન્સર તમને મળી શકે છે. ચલો, આપણી જોડે એક રિઝલ્ટ છે, લેટ IN એટલે ક્લોઝ ઇન્ટરવલ લખ્યો છે, n = 1 to up to infinitive, બરાબર છે, I1 I2 I3. ઓકે, વેર IN ઇઝ સુપરસેટ ઓફ IN + 1, n = 1 to up to infinitive. એટલે જેમ જેમ સફિક્સ મોટો કરતો જાઉં એમ સેટ કેવો બનતો જાય છે? નાનો, એટલે આગળનામાં સમાતો જાય છે. તો આપણે સાબિત કરવાનું છે કે આનું ઇન્ફાઇનાઇટ ઇન્ટરસેક્શન એટલે કે આર્બિટરી ઇન્ટરસેક્શન કરો IN નું, એ કેવું બને? નોન એમ્પ્ટી બની જાય. ઓકે, ચલો, સૌથી પહેલાં તો આણે જે આ કન્ડિશન કીધી છે એ મુજબ આ જે સેલ છે એને આપણે રિયલ લાઇન ઉપર મૂકવાનો ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં અહીં જોઈ લો, આ A1 છે અને આ તમારું B1 છે. A1 B1 ક્લોઝ ઇન્ટરવલ એટલે કયો સેલ થયો? 1 થયો ને? ઓકે, આને ખરેખર અહીંયા આગળ એણે A1 B1 લખીને અથવા IN BN લખીને આપેલું હોવું જોઈએ. શું આપવું જોઈએ? તો બદલાયા કરશે, નહીં તો આ ફિક્સ થઈ ગયું. એટલે અહીંયા આગળ શું હોવું જોઈએ? AN એન્ડ BN હોવું જોઈએ. એટલે 1 લખો તો A1 B1, 2 લખો તો A2 B2 થશે. ઓકે, ચલો, હવે પછી અહીંયા આગળ યસ 1 લખ્યો, રાઈટ છે. n બરાબર કેટલા લખ્યા? 1 લખ્યા. તો A1 B1 રિયલ લાઇન ઉપર આવી રીતે બતાવી શકાશે. આ લખ્યો, નીચે બતાવ્યો છે તમારો, આ લખ્યો આટલેથી આટલો છે, એ I1 સેલ છે. ઓકે, વોટ ઇઝ નેક્સ્ટ? n બરાબર 2 લખી દો એટલે તમારું થશે A2 B2. પણ જોઈ લો, આ 1 છે અને આ 2 છે, એટલે જે I2 છે એ કોની અંદર સમાઈ જાય? I1 ની અંદર. તો આપણે બતાવી દઈએ, માની લો કે A1 B1 આ અંદર સમાઈ જાય છે, એટલે આ તમારું થશે I2. એવી રીતે I3 બતાવશો તો ફરી A3 B3 થશે, તો I3 ક્યાં સમાઈ જશે? I2 ની અંદર સમાઈ જશે, એટલે આ તમારો એના પછીનો સેલ એટલે I3 થશે. અને એવી રીતે લખતા જશો એટલે AN BN લખાશે, એટલે ફરીથી અંદરનો અંદર જ સમાતો જશે, રાઈટ છે. એટલે આપણે એને કહીશું IN. ક્લિયર? એટલે જે વસ્તુ આપી હતી એને ડાયાગ્રામથી બતાવવાનો થોડો ટ્રાય આપણે કરી લીધો પહેલાં.
ચલો હવે જે આ બાયોજના પોઈન્ટ્સ મળ્યા છે A1 A2 એ બધાને હું લખવા માંગુ છું. A1 A2 A3 an સુધીના બધા પોઈન્ટ્સ લખશો તો એ બધા પોઈન્ટ્સ B1 થી તો નાના થવાના કે ના થવાના. આનો દરેકે દરેક એલિમેન્ટ નો દરેકે દરેક એલિમેન્ટ કે બીના B1 થી કેવો થશે, નાનો થવાનો. ફોર ઓલ an બિલોંગ્સ ટુ E. એનો મતલબ એવો થયો કે આ સેટનો દરેકે દરેક એલિમેન્ટ B1 અને B1 થી નાનો છે તો B1 આપેલા સેટની અપર બાઉન્ડ થશે. યસ, તો એનો મતલબ એવો થયો કે આપેલો સેટ જેને અપર બાઉન્ડ મળતી હોય સેટને કયો સેટ કહેવાય? બાઉન્ડેડ એબોવ કહેવાય. હવે જો એને બાઉન્ડેડ એબોવ તમે કહેતા હો તો આ સિમ્પલ વસ્તુ છે કે આ કેવી છે? નોન એમ્પ્ટી છે. યસ, અંદર એલિમેન્ટ ઘણા બધા મળ્યા ને A1 A2 A3 ઘણા બધા મળી જાય. સેટ નોન એમ્પ્ટી છે, બાઉન્ડેડ એબોવ છે અને કોની સબસેટ છે? બધા નંબર આવે છે ક્યાંથી? રિયલ નંબર છે બધા. તો આ તમારો જે છે સેટ એ એવું કહી શકાય નોન એમ્પ્ટી બાઉન્ડેડ એબોવ સબસેટ ઓફ R છે. યસ, તો એનો મતલબ એવો થયો કે આ જે E લખ્યો હતો એને કઈ પ્રોપર્ટી સોરી આ કોની સબસેટ છે? R ની. જો આ R ની સબસેટ હોય તો એને લિસ્ટ અપર બાઉન્ડ મળે એટલે કે સેટને શું મળી જાય? સુપ્રીમમ મળે. ક્યાં આગળ? R ની અંદર જ. તો આપણે એનો સુપ્રીમમ લખીએ કે લેટ અથવા સે કીધું છે એટલે તમે લેટ નહીં લખો તો ચાલશે. મતલબ લિસ્ટ અપર બાઉન્ડ ઓફ E ઇઝ ઇક્વલ ટુ એક્સ કહી દઈએ આપણે. રાઈટ છે? ચલો સેટનો સુપ્રીમમ કરતાં સેટનો દરેકે દરેક એલિમેન્ટ કેવો હોય? નાનો હોય. આને નંબર આપી દો E. હવે ચલો અહીંથી શરૂઆત કરું છું. A n કરતાં કોણ મોટું? A m પ્લસ n મોટો થશે. યસ, કારણ શું કે જેમ જેમ સફિક્સ મોટો થતો જાય છે બરાબર છે એમ A1 કરતાં A2 મોટો, A2 કરતાં A3 મોટો. તો A n કરતાં કોણ મોટું થશે? A m પ્લસ n મોટો થશે. ચલો બધા A m પ્લસ n કરતાં A B m પ્લસ n મોટા થશે. એ તો દેખાય છે સ્પષ્ટ. બધા B n કેવા છે? મોટા છે. ચલો એના કરતાં જોઈ લો જેમ જેમ B2 કરતાં કોણ મોટો થશે પાછું? B1. એટલે જેમ B નો સફિક્સ નાનો થાય છે એમ કિંમત કેવી થાય છે? મોટી. તો એના કરતાં કોણ મોટું? Bn મોટો. તો અહીંથી શું લખાશે? An લેસ ઓર ઇક્વલ ટુ Bn. તો Bn શું કહેવાશે? સેટનો દરેકે દરેક એલિમેન્ટ કેવો થઈ ગયો? સેટનો દરેકે દરેક એલિમેન્ટ Bn અથવા એનાથી નાનો થઈ ગયો. રાઈટ છે? E માટે તો Bn આપેલા સેટ E ની શું કહેવાશે? અપર બાઉન્ડ કહેવાશે. હવે જો એ સેટની અપર બાઉન્ડ હોય રાઈટ છે તો સેટનો દરેકે દરેક એલિમેન્ટ એટલે કે દરેકે દરેક નો એના કરતાં આ લોજિક આપી દો. Bn શું થઈ ગયો? અપર બાઉન્ડ થઈ ગયો E નો. તો સેટનો અપર બાઉન્ડ છે એટલે આ માની લો કે આમ સમજીએ કંઈ વાંધો નહીં ટાઈમ થશે તો. ચલો આ E છે, આ થઈ ગયા બધા અપર બાઉન્ડ કહેવાશે કે નહીં કહેવાય? આ બધા શું કહેવાય? સેટના અપર બાઉન્ડ કહેવાય. અને અહીંયા આગળ જે પોઈન્ટ અહીંયા આગળ લખ્યો હોય એ શું કહેવાય? સેટનો સુપ્રીમમ એટલે કે સેટનો LUB લીસ્ટ અપર બાઉન્ડ. નાનામાં નાની અપર બાઉન્ડ. નાનામાં નાની અપર બાઉન્ડ અને આ તો અપર બાઉન્ડ છે તો આને લિસ્ટ અપર બાઉન્ડ કેટલી છે? નાની અપર બાઉન્ડ કેટલી છે? x છે. તો x કરતાં Bn કેવો? લેસ ઓર ઇક્વલ ટુ Bn. આને કહી દઉં B. A અને B ને ભેગા કરી દઈએ તો શું લખાશે? An લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ Bn. તો આ તમારો x છે એ ક્લોઝ ઇન્ટરવલ An Bn માં મળ્યો કે ના મળ્યો? યસ. જો ક્લોઝ ઇન્ટરવલની અંદર મળી ગયો હોય તો આ ક્લોઝ ઇન્ટરવલ An Bn એટલે તો શું હતું? In. તો x ને મેં ક્યાં આગળ બતાવ્યો? In ની અંદર બતાવ્યો અને n એટલે ફોર 1 to અપ ટુ ઇન્ફિનિટિવ. ઓકે, જો એક સેટની અંદર હોય તો એનું ગમે તેટલી સંખ્યામાં ઇન્ટરસેક્શન કરો બરાબર છે. સોરી દરેકે દરેક In ની અંદર છે. 1 ની અંદર આવશે, 2 ની અંદર આવશે, 3 ની અંદર આવશે. આવી રીતે તમે બતાવી શકશો. મેં જનરલ In ની અંદર બતાવ્યું છે. જો દરેકે દરેકની અંદર હોય તો એના ઇન્ટરસેક્શનમાં આવે કે નહીં? તો x In ના ઇન્ટરસેક્શનમાં છે. તો In નું આર્બિટરી ઇન્ટરસેક્શન કેવું થયું? નોટ ઇક્વલ ટુ 5 થઈ ગયું. ઓકે, તો આપેલો સેટ આપેલું ઇન્ટરસેક્શન કેવું કહેવાશે? નોન એમ્પ્ટી. જે એકચ્યુઅલી આપણે બતાવવાનું હતું કે ભાઈ આટલું બતાવી દો આ નોન એમ્પ્ટી છે. ઓકે, ચલો વન મોર થિયરમ. ઇફ In ઇઝ એ સિક્વન્સ ઓફ કે સેલ. કે સેલની સિક્વન્સ છે એનો મતલબ એવો થયો કે In ની અંદર આપણે માની લો કે સિક્વન્સનું એક ટર્મ્સ તમે સિલેક્ટ કરો તો એ કે સેલથી બનેલું છે. એ આપણે નીચે સમજીશું હમણાં કે સચ દેટ આજે એક કે એન માટેનું રિઝલ્ટ હતું તમને યાદ હોય તો કે એની જે સિક્વન્સ ઓફ કોમ્પેક્ટ નોન એમ્પ્ટી કોમ્પેક્ટ સેટ એની એક્ઝેક્ટ કોપી કહીએ તો ચાલે પણ આ કે સેલથી એને પ્રૂવ કરવાનું થાય છે. ઓકે, ચલો તો અહીંયા આગળ શું આપ્યું છે? ઇફ In ઇઝ એ સિક્વન્સ ઓફ કે સેલ. આ લખીને તમને સિક્વન્સ આપી છે પણ આ સિક્વન્સનું એક એક પદ કે સેલથી બનેલું છે. સિક્વન્સ ઓફ કે સેલ. ઓકે, એટલે એક એક ટર્મ્સ જે છે એ કે સેલ છે કે સચ દેટ પાછું In ઇઝ સુપરસેટ ઓફ In પ્લસ 1. ઓકે, In કેવો છે? સુપરસેટ છે. n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ ઇન્ફિનિટિવ. ધેન આ જે ઇન્ફાઇનાઇટ ઇન્ટરસેક્શન છે એ નોટ ઇક્વલ ટુ 5 સાબિત કરવાનું છે. ઓકે,
ચલો પહેલાં તો આ લખતા શીખીએ કે સિક્વન્સના પદો લખીએ I1 I2 I3 IN ઇન્ફિનિટિવ સિક્વન્સના પદો તો હોય ને દરેક પદ કે સેલ છે તો I1 કે સેલ તો આવા તમારી જોડે કે સેલ આવવા જોઈએ 2 આ જોઈ લો 1 બીજું સફિક્સ વાંચવાનું પહેલું બતાવશે ઇન્ડિકેટ કરશે રો અને બીજું કોલમ એટલે આ 1 પછી 2 પછી 3 પછી કે રાઈટ છે એટલે આવા કે સેલ હોવા જોઈએ બીજું પદ કરીએ તો બીજા પદમાં પણ એવી રીતે કે સેલ એવી રીતે IN એનમાં ટર્મ્સની અંદર પણ કેટલા સેલ હશે કે સેલ હશે પણ મેં લખવાનું ફોર્મેશન કઈ રાખી છે મેટ્રિક્સ રાખી છે એટલે પહેલી રો પહેલો એલિમેન્ટ પહેલી રો બીજો પહેલી રો કેમો રાઈટ છે ઓકે સિન્સ મને એવું આપ્યું છે કે IN ઇઝ સુપરસેટ IN+1 એનો મતલબ IN+1 આની અંદર સમાઈ જશે દરેક જેમ જેમ મોટું કરતો જઈશ એમ સમાતું જશે તો આવી રીતે કોઈ પણ રેન્ડમલી અંદરની ટર્મ શું પાડું A1J B1J તો એ ક્યાં સમાઈ જશે સોરી એની અંદર કયું ટર્મ સમાઈ જશે કોઈ આનું એના પછીનું A2J B2J એમ કન્ટિન્યુઅસલી લખતા જશો તો ANJ BNJ ટર્મ્સ એની અંદર સમાતા જશે ઓકે ચલો એટલે એકચ્યુઅલી 1 2 ઇટ્સ ઓકે હા એટલે આવી રીતનું કહે છે કે ભાઈ જોઈ લો આ ટર્મ્સ છે એ ઉપરનામાં સમાશે એ પાછું ઉપરનામાં સમાશે એ પાછું ઉપરનામાં સમાશે કારણ કે જેમ જેમ ઉપર જાઓ છો એમ સેટ સુપરનો સુપર બનતો જાય છે રાઈટ છે એટલે આ જે છે એ IN-1 માં સમાશે એવી રીતે કન્ટિન્યુઅસ I2 માં સમાશે એ અને I2 પાછો ક્યાં સમાશે I1 માં સમાશે એટલે અહીંથી આવી રીતે રેન્ડમલી એક પકડી લીધી છે કોલમ બરાબર છે એને અલગ રીતે આવી રીતે લખી શકાશે કે ભાઈ આ આમાં સમાશે આ આમાં અને આ આમાં J = 1 to K કારણ કે આપણો J કેટલો છે કેટલી સંખ્યામાં છે 1 to K એનો મતલબ એવો થયો કે પહેલામાં આવું લખી શકાશે બીજા માટે આવું લખી શકાશે ત્રીજા માટે આવું લખી શકાશે અને ટોટલ K માટે આવું લખી શકાશે ઓકે ચલો હવે હું બાય અબોવ થિયરમમાં એવું હતું કે એક સેલ એ બીજાની અંદર સમાઈ જતો હોય રાઈટ છે તો આ જનરલ જે તમે લખો ક્લોઝ AIJ BIJ 1 સેલ હતો ને ત્યાં શું મને લખીને આપ્યો હતો 1 સેલ લખીને આપ્યો હતો 1 સેલ એનું ગમે તેટલી સંખ્યામાં ઇન્ટરસેક્શન કરો નોટ 5 થશે એટલે આ કેમ લખ્યું તો કે ઉપરના થિયરમનો ઉપયોગ કરવા માટે ઉપરના થિયરમમાં સ્ટેટમેન્ટ આવું હતું જો આ મુજબનું હોય 1 સેલ આપેલો હોય એક સેલ એ બીજા સેલમાં આગળના સેલમાં એમ સમાતો જતો હોય તો એનું તમે ઇન્ફાઇનાઇટ વખત ઇન્ટરસેક્શન કરશો તો પણ નોટ ઇક્વલ ટુ 5 આવશે ચલો આ ઇન્ટરસેક્શન 5 નથી એનો મતલબ કે આપણે ધારી લઈએ કે ઇન્ટરસેક્શનમાં કોઈ એલિમેન્ટ મળશે માન લો કે આપણે XJ લખીએ રાઈટ છે XJ ક્યાં આગળ લખાયો છે તો કે આ ઇન્ટરસેક્શનની અંદર છે તેનો મતલબ એવો થયો કે X1 ક્યાં હશે AI1 માં BI1 ની અંદર હશે એવી રીતે જોઈ લો હું પહેલો લખું એટલે X1 પેર હવે લખવા માંગુ છું X2 અને XK તો એ કયા ઇન્ટરસેક્શનમાં આવશે તો કે પહેલા સેલમાં આવશે X1 પહેલા સેલમાં આવશે એટલે કે I1 BI1 માં આવશે X2 શામાં આવશે I2 BI2 માં આવશે X3 શામાં આવશે I3 BI3 XK શામાં આવશે AIK BIK ની અંદર આવશે ઓકે તો આ એટલે તો તમારો K સેલ થઈ ગયો ને આ કયો સેલ થઈ જશે આવી રીતે લખશો તમે ક્રોસ ગુણાકારમાં તો એ K સેલ થઈ જશે એટલે K સેલ એટલે આપણો IN થઈ ગયો રાઈટ છે તો IN જે હતો એ તો તમારો K સેલ હતો કારણ કે દરેક સિક્વન્સનું ટર્મ શું હતું K સેલ હતું તો K સેલની અંદર જો કોઈ પોઈન્ટ્સ આવતું હોય તો K ડબલમાં હોય કે ના હોય યસ તો આવું પોઈન્ટ્સ જે છે એ ક્યાં આગળ બતાવ્યું તમે આ ઇન્ટરસેક્શનની અંદર બતાવ્યું ઓકે તો આ ઇન્ફાઇનાઇટ ઇન્ટરસેક્શન છે એની અંદર જો પોઈન્ટ્સ મળતું હોય તો ઇન્ટરસેક્શન કેવું કહેવાય નોન એમ્પ્ટી કહેવાય નોટ ઇક્વલ ટુ 5 જે આપણે સાબિત કરવાનું હતું ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દરેક એક્ઝામમાં પૂછાય એવું કહીએ તો ચાલે એવરી K સેલ ઇઝ કોમ્પેક્ટ એટલે આપણે ગઈકાલની ડેફિનેશન મતલબ કે લાસ્ટ લેક્ચરમાં જે કોમ્પેક્ટ સેટ કોમ્પેક્ટ ક્યારે કહેવાય ડેફિનેશન આપી દઈએ એના દરેક ઓપન કવરને ફાઇનાઇટ સબ કવર મળે તો સેટ કોમ્પેક્ટ કહેવાય તો પહેલાં તો આપણે K સેલ લખીશું પછી એને કોમ્પેક્ટ બતાવવાનો ટ્રાય કરીશું તો ચલો આપણે એક કોમ્પેક્ટ સેટ લખીએ કે લેટ I0 કોમ્પેક્ટ સેટ એટલે આવી રીતના K સેલની પ્રોડક્ટ હોય બી ગીવન K સેલ માન લો કે I0 કયો સેલ છે K સેલ છે તો K સેલ ધારી લીધો હોય તો હવે એને આપણે કોમ્પેક્ટ બતાવી દઈએ
ચલો સપોઝ I0 ઇઝ નોટ કોમ્પેક્ટ, ખોટું ધારી લઈએ, માની લો કે I0 કોમ્પેક્ટ સેટ નથી. જો કોમ્પેક્ટ હોય તો એના દરેક ઓપન કવરને ફાઇનાઇટ સબ કવર મળે. કોમ્પેક્ટ ના હોય તો એને એક ઓપન કવર એવું મળી આવે કે એને ફાઇનાઇટ સબ કવર ના હોય. તો આપણે લખીએ કે કોમ્પેક્ટ નથી તો ધેર એક્ઝિસ્ટ, એટલે મતલબ કે ઓછામાં ઓછું એક, ધેર એક્ઝિસ્ટ ઓપન કવર જી આલ્ફા બિલોંગ્સ ટુ I હેઝ નો ફાઇનાઇટ સબ કવર ઓફ I0. માની લો કે આને ફાઇનાઇટ સબ કવર નથી. ઓકે, ચલો ઓપન કવર હેઝ નો ફાઇનાઇટ સબ કવર, આને ઓપન કવરને ફાઇનાઇટ સબ કવર નહીં હોય. ચલો આ સેલની અંદર આપણે થોડું કામ કરવા માંગીએ છીએ, એટલે હું CJ લખું તો એનો મતલબ એવો થશે કે આ બંનેની જે એવરેજ લખીએ ને AJ પ્લસ BJ બાય 2, એને હું નામ આપીશ CJ. તો જે AJ BJ હતો એના બે ટુકડા કર્યા, એક ઇન્ટરવલ AJ CJ અને બીજો CJ BJ. ઓકે, વિલ બી ડિવાઇડેડ I0 ઇન્ટુ 2k સબસેલ. એટલે શું? ચલો I0 જે એક સેલ છે એના આપણે આ મુજબ ડિવાઇડેશન કરી દેવું છે. તો મારી જોડે જોઈ લો, આ જે A1 B1 હતો એનો એક પાર્ટ્સ કરી દઉં, એવી રીતે આનો એક પાર્ટ્સ કરી દઉં, એવી રીતે આનો એક પાર્ટ્સ કરી દઉં. એનો મતલબ એવો થયો કે સબ સેલની અંદર મેં ડિવાઈડ કર્યું. ઇટ્સ કોલ્ડ સેલ, આનું નામ છે કે સેલ, અને આગળ શબ્દ લગાડી દો, આપણે નથી કહેતા સબસેટ, એવી રીતે કહેવાશે કે સબ સેલ, કારણ કે કે સેલ છે. તો આ મુજબ જો ડિવાઇડેશન કરીશું, બરાબર છે, તો I0 જે છે એમાં તો કે સેલ હતા, તો કે સેલનું જો આ મુજબ ડિવાઇડેશન કરીશું, એક સેલમાંથી બે સેલ બનાવીશું, તો ટોટલ નંબર ઓફ સેલ્સ આટલા થશે. એટલે આપણે લખીશું કે આ જે છે વિલ બી ડિવાઇડેડ I0 ઇન્ટુ 2k સબ સેલ, પણ છે કયા? કે જાતિના, તો આપણે આગળ બોલવાનું કે સબ સેલની અંદર ડિવાઈડ થશે. હવે I0 છે એ આ જે કવર હતું એના ફાઇનાઇટ સબ કવરથી કવર થતો નથી. તો આપણે મિનિંગ એવો નીકાળીશું કે જે આ I0 હતો એના દરેક સબસેલ માની લો કે કવર થઈ જાય છે. માની લો કે બધા જ આવી રીતે આમથી આ એનું કવર થઈ જાય છે, પણ એક ઓછામાં ઓછો સેલ એવો મળશે, એટલે કે એક સબસેલ એવો મળશે I0 માંથી, I0 નો 2k સંખ્યામાં સબસેલમાં ડિવાઈડ કર્યા. હવે એમાંથી ઓછામાં ઓછો એક સબસેલ મને એવો મળશે, રાઈટ છે, કે જે ફાઇનાઇટ સબ કવરથી કવર થશે નહીં, કારણ કે અહીંયા આગળ લખ્યું છે કે એના આ ઓપન કવરને ફાઇનાઇટ સબ કવર હશે નહીં. એનો મતલબ એવો થયો કે ફાઇનાઇટ સંખ્યામાં તમે આના જી આલ્ફા ફાઇનાઇટ સંખ્યામાં લખીને કવર બનાવવા જશો તો માની લો કે આખો I0 ભલે કવર થઈ જાય, પણ એમાંથી એક જે કે સબસેલ બનાવ્યો તો એ માની લો કે કવર થતો નથી. તો નો ફાઇનાઇટ સબ કવર ઓફ જી આલ્ફા નો ફાઇનાઇટ સબ કવર ઓફ ધીસ, આનું ફાઇનાઇટ સબ કવર કોને કવર નથી કરતું? I0 ને કવર કરતું નથી. તો આપણે એવો મિનિંગ નીકાળીએ કે ભલે I0 ને બધાને કવર કરી દે, પણ એની અંદર એક સબસેલ એવો હશે, રાઈટ છે, જે ફાઇનાઇટ સંખ્યાના જી આલ્ફાથી કવર નહીં થતો હોય, અને એને નામ આપી દઈએ I1, રાઈટ છે. ચલો I1 which is not covered by finite subcover of G alpha belongs to I, આપણે નામ I1 આપી દીધું છે, અને આ ફાઇનાઇટ સબકવરથી કવર થતો નહીં હોય. ચલો I1 કઈ પ્રજાતિનો હતો? તો કે કે સેલનો હતો. પાછા એને ટુકડા કરશો, બરાબર છે, જે મુજબ આ પ્રમાણે જે મેથડ આપી છે મુજબ આના ટુકડા કરશો તો ફરીથી એના કેટલા સંખ્યામાં ટુકડા થશે, એટલે કે સબસેલ કેટલી સંખ્યામાં થશે? 2k માં, રાઈટ છે. ભલે ફરી માની લો કે આ જે I1 તમે કે સબસેલ લખ્યો હતો, બરાબર છે, એ ફાઇનાઇટ સબ કવરથી કવર થવાનો નથી. એનો મતલબ એવું કહીએ કે માની લો કે I1 નો મોટા ભાગનો ભાગ કવર થઈ જાય છે, પણ એની અંદર એક સબસેલ એવો હશે આનાથી કવર થતું નથી. તો આની અંદર એક સબસેલ એવો હશે I1 ની અંદર કે જે ફાઇનાઇટ સંખ્યાના જી આલ્ફાથી કવર થતું નહીં હોય, એને આપણે નામ આપી દઈએ I2, which is not covered by finite subcover of G alpha belongs to I. કન્ટિન્યુઅસ તમે આવી રીતે કરતા જ જશો, આની પ્રોસેસ રિપીટ કરતા જશો. ફરી I2 કઈ પ્રજાતિનો હતો? કે સેલનો બનેલો હતો, રાઈટ છે, ભલે સબસેલ હતો પણ કે પ્રજાતિનો હતો, એટલે કે સેલ ટાઈપનો હતો. ફરીથી આના ટુકડા કરશો એટલે 2k થશે, અને આવી રીતે કન્ટિન્યુઅસ આપણે લખી શકીશું. તો એનો મતલબ એવો થયો કે I1 I0 ની સબસેલ થશે, આનો સબસેલ થશે, અને કન્ટિન્યુઅસ લખાશે. યસ. નેક્સ્ટ વન, શું એનાલિસિસ થયું?
એક પણ આઈએન છે એ પૂરેપૂરો કવર થતો નથી આના ફાઇનાઇટ સબ કવરથી. ત્રીજું શું થયું, જે આ સેલના લેન્થ તમે શોધતા શીખ્યા એ આગળ આપણે ઓલરેડી શીખી ગયા હતા નોટ્સ કરીને. તો લેન્થ કેટલી થશે, ડેલ્ટા આપણમાં 2n. આ n તમે લખવા જો તો એની લેન્થ કેટલી થશે, 2n જેટલી, કારણ કે આપણે શરૂઆત ક્યાંથી કરી છે, 0થી કરી છે. ચલો હવે આ 3 એનાલિસિસ કર્યા પછી, એટલે કે આપણે રિમાર્ક કર્યું, આ વસ્તુ 3 વસ્તુ નોટ આપણે કરી. જો I0 કોમ્પેક્ટ ના હોય તો, એવું આપણે ધારીને સ્ટાર્ટ કરેલું છે. ફર્સ્ટ ઇમ્પ્લાઇઝ જોઈ લો. પહેલામાં મને આવી રીતના સબસેટ લખીને આપ્યા છે, એટલે I0 સુપર દેન I1, I1 ઇઝ સુપર દેન I2, એટલે આવી રીતે સમાતા જાય છે. તો હમણાં જ મેં એક ઉપર થિયરમ કર્યું કે જો આવી રીતના KCL લખીને આપ્યા હોય એકબીજામાં સમાતા, તો એનું ઇન્ફાઇનાઇટ ઇન્ટરસેક્શન કરશો તો પણ કેવું થશે, નોટ ઇક્વલ ટુ 5 બાય અબોવ થિયરમ. આ ઇન્ટરસેક્શન 5 નથી, એનો મતલબ એક મેમ્બર આની અંદર ઓછામાં ઓછું મળે છે, એટલીસ્ટ 1 પોઈન્ટ. દરેકે દરેક સેલની અંદર હશે. માન લો કે x દરેકમાં હોય તો I0માં પણ હશે, તો x બિલોંગ્સ ટુ હું I0 લખું છું. ચલો x બિલોંગ્સ ટુ I0. હવે I0નું કવર આપણે કયું ધાર્યું હતું, G આલ્ફા. કવર એટલે આ બધા G આલ્ફાનું યુનિયન કરો એટલે I0 આખું અંદર સમાઈ જાય. તો x નાના સેટમાં હોય તો મોટામાં જશે, એટલે યુનિયનમાં જશે. હવે યુનિયનમાં પોઈન્ટ ક્યારે આવે, તો કે એટલીસ્ટ એક G આલ્ફામાં હોવું જોઈએ. તો માન લો કે આપણે ધારી લઈએ કે x બિલોંગ્સ ટુ G આલ્ફા 0 ફોર સમ આલ્ફા 0 બિલોંગ્સ ટુ I. ચલો નેક્સ્ટ વન, ઈચ G આલ્ફા કેવો હતો, ઓપન કવર હતું, એટલે ઈચ G આલ્ફા ઓપન સેટ છે. તો G આલ્ફા 0 પણ શું થશે, ઓપન સેટ થશે. જો સેટ ઓપન હોય તો દરેક પોઈન્ટ કેવું પોઈન્ટ થશે, ઇન્ટેરિયર પોઈન્ટ. આ x તમારું સેટનું ઇન્ટેરિયર પોઈન્ટ થશે. x જો સેટનું ઇન્ટેરિયર પોઈન્ટ હોય, રાઈટ છે, તો શું લખી શકાશે, તો એવું લખી શકાશે કે એની આજુબાજુ ઓછામાં ઓછું એક નેબરહુડ એવું મળશે, એક્સનું ઓછામાં ઓછું એક નેબરહુડ એવું મળશે કે આખે આખું નેબરહુડ ક્યાં સમાઈ જશે, G આલ્ફા 0ની અંદર સમાઈ જશે. ઓકે, ચલો આપણે પોઝિટિવ ઇન્ટીજર n એટલો મોટો ધારીએ, ચૂઝ પોઝિટિવ ઇન્ટીજર n સો લાર્જ કે સચ ધેટ જે આ ડિસ્ટન્સ નક્કી થયું છે લેન્થ ઓફ ડાયોગોનલ ડેલ્ટા આપણમાં 2n આરથી કેવા થવા જોઈએ, નાના. તમે આર ધારો એના પ્રમાણે n એટલો મોટો લખવાનો કે દર વખતે આ વસ્તુ આની અંદર જ આવી જાય. ચલો હવે આપણો નેક્સ્ટ ટાસ્ક છે કે આપણે આવું બતાવી દઈએ કે IN જે લખ્યો હતો ને એ આ નેબરહુડની અંદર જ આવી જાય, તો પછી આગળનું કામ કંઈ થઈ શકે એવું છે. ચલો આની અંદર આવે છે એવું બતાવવું છે તમારે, એટલે કોઈ પોઈન્ટ્સ y IN ની અંદર ધારી દો. ચલો x તો IN ની અંદર છે જ, અહીં ધારી દો ને આપણે ઓલરેડી x દરેક ઇન્ટરસેક્શનમાં છે, એટલે દરેકની અંદર છે. તો બંને પોઈન્ટ્સ ક્યાં આગળ છે, IN ની અંદર છે. ચલો જો બે પોઈન્ટ સેલની અંદર હોય તો સેલ ડિસ્ટન્સ ઓફ x માઇનસ y કેવું લખાશે, ડાયોગોનલ ઓફ IN. એના ડાયોગોનલથી તો મોટા નહીં જ હોય ને, નહીંતર તો IN ની બહાર જતા રહે બે પોઈન્ટ્સ, એટલે બેનું ડિસ્ટન્સ કરશો તો એ ફરીથી ડાયોગોનલથી નાનું અથવા તો એના બરાબર હોય મેક્સિમમ. હવે ડાયોગોનલની લેન્થ કેટલી હતી, ડેલ્ટા આપણમાં 2n. ઉપર તમે n કેવો ચૂઝ કર્યો છે કે ડેલ્ટા આપણમાં 2n ની કિંમત એ આરથી કેવી છે, નાની છે. તો ફાઇનલી આપણી જોડે ડિસ્ટન્સ ઓફ x માઇનસ y કેટલું થઈ ગયું, ડિસ્ટન્સ ઓફ x ટુ y કેટલું થઈ ગયું, સોરી, લેસ દેન r થઈ ગયું. ઓકે, તો આ તો ડેફિનેશન બની ગઈ નેબરહુડની અંદર. તો એક પોઈન્ટ્સ એ બીજાના નેબરહુડમાં છે, r રેડિયસવાળા નેબરહુડની અંદર. તો y ક્યાં આગળ લખી શકાશે, x ના r રેડિયસવાળા નેબરહુડની અંદર. તો આપણે શું કામ કર્યું, તો કે આપણે y લખ્યો તો IN ની અંદર, અને y ને ક્યાં બતાવી દીધો, x ના r રેડિયસવાળા નેબરહુડની અંદર. તો લખી શકાશે IN સબસેટ નેબરહુડ ઓફ x વિથ રિસ્પેક્ટ ટુ રેડિયસ r. બટ મને તો જરા કંઈક આવું લખીને ઉપર ઓલરેડી આપણે મેળવી દીધું છે કે નેબરહુડ ક્યાં સમાઈ જાય છે, G આલ્ફા 0ની અંદર સમાઈ જાય છે. તો આ જે IN લખ્યો હતો એ ક્યાં સમાઈ જશે, G આલ્ફા 0ની અંદર સમાઈ જશે. એનો મતલબ એવો થયો કે IN કઈ પ્રકૃતિનો હતો, કઈ બ્રાન્ડ હતી, તો કે KCLની બ્રાન્ડ હતી. તો મેં આ બધામાંથી એક ગદ્દાર એવો શોધી કાઢ્યો IN, કે પેલા એક પણ જે છે KCL એ ફાઇનાઇટ સબ કવરથી કવર નહોતો થતો, રાઈટ છે. તો અહીંયા આગળ તમે IN એટલે KCL જ છે, તમારામાંથી જ છે, ભલે એ સબસેલ હશે પણ પ્રકૃતિ કઈ KCL વાળી. તો એક IN એવો શોધી કાઢ્યો કે સાવ એકદમ ઘેટા ટાઈપનો નીકળ્યો, કેવો, IN કવર્ડ બાય સિંગલ મેમ્બર ઓફ G આલ્ફા. G આલ્ફાનો જોઈ લો સિંગલ મેમ્બર લખ્યો તો, અને સિંગલ મેમ્બર કેટલો સ્ટ્રોંગ હશે, તો આ ઘેટાને કવર કરીને આવતો રહ્યો, રાઈટ છે. તો મેં શું કર્યું હતું કે
એક પણ આઈએન એટલે કે એક પણ સબસેલ, બરાબર છે, એટલે કે આ તમારો કે સેલ, એક પણ કે સેલ છે એ જી આલ્ફાના ફાઇનાઇટ સંખ્યાના જી આલ્ફાના આલ્ફાથી એના ફાઇનાઇટ સંખ્યાના જી આલ્ફાના ફાઇનાઇટ સંખ્યાથી એ કવર નહોતું થતું, રાઈટ છે. પણ મેં આઈએન એક એવો શોધી કાઢ્યો કે જે માત્ર ને માત્ર એક જી આલ્ફાના એક સિંગલ મેમ્બરથી કવર થઈ જાય છે, રાઈટ છે, સિંગલ મેમ્બરથી કવર થઈ જાય છે. બટ ઉપર તો આપણે એવી વાતો કરતા હતા કે આઈએન ઇઝ નોટ કવર્ડ બાય ફાઇનાઇટ સબ કવર ઓફ જી આલ્ફા. એક પણ આઈએન જી આલ્ફાના ફાઇનાઇટ સબ કવરથી કવર થતું નહોતું. તો અહીં તો મેં આવું મેળવી દીધું. એનો મતલબ શું થયો? આપણને અંદરની અંદર મળી ગઈ કોન્ટ્રાડિક્શન. આપણી ધારણા ખોટી. આપણી ધારણા એવી હતી કે I0 સેટ કેવો છે? નોટ કોમ્પેક્ટ. તો હવે I0 સેલ કેવો થશે? કોમ્પેક્ટ. I0 કયો સેલ હતો? કે સેલ. તો એવરી કે સેલ ઇઝ કોમ્પેક્ટ. તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરમ. જૂના ક્વેશ્ચન પેપર હોય તો તમે ત્યાંથી ચેક કરી શકો છો કે આ થિયરમ કેટલી વખત, ક્યારે ક્યારે અને દર વર્ષે પૂછાયેલું છે કે કેમ. ચલો મારી જોડે એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ એવું છે કે ઇફ એ એન્ડ બી આર કોમ્પેક્ટ સેટ દેન એ યુનિયન બી ઇઝ કોમ્પેક્ટ. ઓકે, ચલો બતાવતા જઈએ. આ સેટને મારે કોમ્પેક્ટ બતાવી દેવું છે. જો એને કોમ્પેક્ટ બતાવવું હોય તો એના કોઈ પણ ઓપન કવરને ફાઇનાઇટ સબ કવર શોધીને બતાવી દો. તો આપણે એનું કોઈ પણ એક ઓપન કવર લખીએ કે લેટ જી આલ્ફા આલ્ફા બિલોંગ્સ ટુ આઈ બી ઓપન કવર ઓફ ધીસ. આનું ઓપન કવર છે. જો એનું ઓપન કવર હોય તો બધાનું યુનિયન કરો એટલે બંનેના આ સેટને સમાવશે. ઓકે, ચલો નેક્સ્ટ વન. સેટ એ એના યુનિયનમાં તો સમાય એટલે એના યુનિયનમાં આવશે. એવી રીતે આ પણ એના યુનિયનમાં આવશે. હવે મોટો સેટને આ સમાવતો હોય તો નાના સેટને તો સમાવશે જ, તો નાના સેટને સમાવશે અને એવી રીતે નાના સેટને સમાવશે. ચલો તો અહીંયા આગળ તો એવું લખાઈ ગયું કે બધા જી આલ્ફા કેવું હતા? ઓપન સેટ હતા. તો જી આલ્ફા ઓપન સેટ હોય તો આ જે છે એ આખા એને સમાવે છે. તો જી આલ્ફા જે કલેક્શન હતું એનું ઓપન કવર કહેવાય કે ન કહેવાય? યસ. તો હવે અહીંથી તો આપણને એવી ખબર પડી ગઈ કે આ તો એનું ઓપન કવર નીકળ્યું, કારણ કે બધા જી આલ્ફા કેવા હતા? ઓપન હતા અને એ બધાનું યુનિયન એને સમાવતું હતું એટલે એનું ઓપન કવર મને મળી ગયું. તો આ જી આલ્ફા આલ્ફા બિલોંગ્સ ટુ આઈ ઇઝ ઓપન કવર ઓફ એ એન્ડ બી. મને એ અને બી તો કોમ્પેક્ટ સેટ લખીને આપ્યા છે. સેટ કોમ્પેક્ટ હોય તો એના દરેક ઓપન કવરને ફાઇનાઇટ સબ કવર મળે, રાઈટ છે. તો આમાંથી આપણે ફાઇનાઇટ સબ કવર મેળવી શકીશું. સિન્સ એ એન્ડ બી આર કોમ્પેક્ટ સેટ ધેરફોર ધેર એક્ઝિસ્ટ આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા n, અને આના માટે લખીએ બીટા 1 બીટા 2 બીટા n બિલોંગ્સ ટુ આઈ, કે સચ ધેટ આ જો આના ફાઇનાઇટ સંખ્યામાં યુનિયન કર્યું તો પણ એને શું કરશે? કવર કરશે. એવી રીતે આ પણ બીને કવર કરશે. ચલો અહીંયા આગળ હવે હું બંનેને ભેગા કરી દઉં એટલે કે જી આલ્ફા 1 જી આલ્ફા 2 અપ ટુ જી આલ્ફા n. આ એક કલેક્શન લખું અને સાથે સાથે આ પણ એની જોડે લખી લેવા છે. જી બીટા 1 જી બીટા 2 જી બીટા n. ક્લિયર? આટલો ભાગ મળી અને એને કવર કરે છે, આટલો ભાગ મળી અને બીને કવર કરે છે. તો બધાને ટોટલ ભેગું કરી દઉં તો આ કોને કવર કરશે? એ યુનિયન બીને કવર કરશે કે ના કરે? યસ. તો આ જે કલેક્શન લખ્યું છે એ કોને કવર કરે છે? એ યુનિયન બીને. આ કવરની અંદર નંબર ઓફ ઓપન સેટ્સ કેવા છે? ફાઇનાઇટ સંખ્યામાં છે. ક્યાંથી લખ્યા છે? તો કે જે ઓપન કવર આપ્યું હતું જી આલ્ફા એની અંદરથી જ આ બધા ફાઇનાઇટ સંખ્યામાં ઓપન સેટ મેં લખેલા છે. તો મેં આપેલા ઓપન કવરમાં, આપેલા એ યુનિયન બીના ઓપન કવરમાં મેં એના માટે એક ફાઇનાઇટ સબ કવર શોધી આપ્યું, રાઈટ છે, કે જે આખે આખું એ યુનિયન બીને શું કરે છે? કવર કરે છે. તો એ યુનિયન બીનું કોઈ પણ કવર લખ્યું હતું એનું ફાઇનાઇટ સબ કવર શોધી દીધું, રાઈટ છે. એટલે આપેલો સેટ એટલે એ યુનિયન બી કેવું કહેવાશે? કોમ્પેક્ટ સેટ કહેવાશે. ઓકે, ચલો આપણે આર રેસ ટુ કે ની અંદર એક સબસેટ ઈ લખું છું. હેઝ વન ઓફ ધી ફોલોઈંગ 3 પ્રોપર્ટીઝ દેન ઇટ હેઝ અધર 2. એનો મતલબ એવો કે નીચેના પૈકી 3માં કોઈ એક પ્રોપર્ટી તમને આપેલી હોય તો બાકીની 2 તો થઈ જ જાય, બરાબર છે. તો એવા રિઝલ્ટમાં આપણે શું વસ્તુ સાબિત કરવાની હોય? રિઝલ્ટ પછી વાંચીશું કે રિઝલ્ટ શું છે. પહેલાં તો એ સમજીએ કે મેથેમેટિકલી કોઈ વસ્તુ આવી રીતે બતાવવાની હોય કે એક રિઝલ્ટ હોય તો બાકીના 2 કેવી રીતે ટ્રુ બને, રાઈટ છે. તો એવા કેસની અંદર જો બતાવવાનું થાય તો આપણે આવું બતાવવાનું થાય કે એનો ઉપયોગ કરીને બી સાબિત કરો, બીનો ઉપયોગ કરીને સી સાબિત કરો, સીનો ઉપયોગ કરીને એ કરો. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ એક તમે સિલેક્ટ કરો
એટલે તમને કોઈ એક આપેલું હોય હેઝ વન ઓફ ધી ફોલોવિંગ 3 પ્રોપર્ટીઝ ધેન ઇટ હેઝ અધર 2. આની પાસે કોઈ એક હોય, આ નીચેની 3 પૈકી કોઈ એક હોય તો બાકીની 2 તો થઈ જ જાય. ચલો કઈ કઈ પ્રોપર્ટીની વાત છે તો કે E ઇઝ ક્લોઝ એન્ડ બાઉન્ડેડ, તો E કોમ્પેક્ટ તો થઈ જ જાય. E કોમ્પેક્ટ આપેલો હોય તો એવરી ઇન્ફાઇનાઇટ સબસેટ E ઓફ E, એની કોઈ પણ ઇન્ફાઇનાઇટ સબસેટ લખો તો એને લિમિટ પોઈન્ટ ક્યાં આગળ મળે? એની અંદર જ મળે. ચલો તો મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે સાબિત કરતા જઈએ. એનો મતલબ એવો કે તમે A ધારી લો અને B સાબિત કરો. પાર્ટ 1 ની અંદર ટુ પ્રૂવ ધેટ A ઇમ્પ્લાઇઝ B, એનો મતલબ A ઇઝ ગિવન એન્ડ ટુ બી પ્રૂવડ B, B ને સાબિત કરીશું. A ઇઝ ગિવન એનો મતલબ એવો થયો A આપેલો છે તો A છે શું અહીં આગળ? E ઇઝ બાઉન્ડેડ એન્ડ ક્લોઝડ, એટલે E બાઉન્ડેડ છે અને ક્લોઝ છે. ઓકે, E કોની સબસેટ છે? R⁴K ની. તો એ સબસેટ પણ E જો R⁴K ની સબસેટ હોય તો E છે એ કેવી રીતનો બનેલો હોય? K ટપલ્સથી બનેલો હોય. ઓકે, K ટપલ્સથી બનેલો હોય તો K ટપલ્સની દુનિયા કેવી છે? તો કે K સેલવાળી છે. તો આપણે આવું લખી શકીશું કે A બાઉન્ડેડ હોય તો એક નંબર તમને એવો મળે, એટલે હવે શું મળશે તમને? K સેલ એવો મળશે. શું મળશે? K સેલ તમને એવો મળશે કે આખે આખા E ને અંદર સમાવી લેશે. ચલો મને તો ઉપર મેં એવું લખેલું છે કે એવરી K સેલ ઇઝ કોમ્પેક્ટ, દરેક K સેલ કેવો હોય? કોમ્પેક્ટ હોય. તો આ I તમે લખ્યો છે K સેલ, તો I કેવો હશે? કોમ્પેક્ટ હશે. આ કોમ્પેક્ટ છે અને આ એની ક્લોઝ સબસેટ છે. ક્લોઝ પણ લખ્યું છે ને એટલે E પાછું કેવો છે? ક્લોઝ છે. તો હવે યાદ કરો ઉપરનું થિયરમ. એક વખત મેં કીધું તો બહુ જ મહત્વનું થિયરમ છે. સેટ કોમ્પેક્ટ હોય એની અંદર કોઈ પણ ક્લોઝ નાખી દો તો બહાર નીકળે એટલે કોમ્પેક્ટ. તો એ શું હશે? કોમ્પેક્ટ હશે. every subset of complex every closed subset of complex set is compact, એવું હતું થિયરમનું સ્ટેટમેન્ટ. તમે જરા ચેક કરજો, બરાબર. એટલે તમારો જે આ કોમ્પેક્ટ હોય એની ક્લોઝ સબસેટ હોય તો એ શું બની જાય? કોમ્પેક્ટ બની જાય. ઓકે, એટલે એ લખી અને આપણે બી સાબિત કરી દીધું. હવે આપણે બી લખી અને સી સાબિત કરી દઈએ. એટલે પાર્ટ 2 કરીને લખીએ to prove B implied C. That means B is given. B is given. B given તો B ની અંદર તો કોમ્પેક્ટ લખીને આપ્યું છે તો this is compact. ઓકે, જો આ સેટ કોમ્પેક્ટ હોય તો એની કોઈ પણ C સાબિત કરવું છે તો C માં સાબિત શું કરવાનું છે? એની કોઈ પણ ઇન્ફાઇનાઇટ સબસેટ એ લખવું તો એને કોમ્પેક્ટની અંદર લિમિટ પોઈન્ટ હોય. જો તમને યાદ હોય તો આ પાર્ટ્સ ઓલરેડી આપણે કરેલો છે, પણ હું રિવાઇઝ કરાવી દઉં, કંઈ વાંધો નથી મને. માન લો કે એની કોઈ આ E હતો, એની કોઈ સબસેટ ઇન્ફાઇનાઇટ સબસેટ કઈ લખવું? E લખવું. તો આ ડાયાગ્રામમાં પણ એને બતાવી દઈએ. આ મેટ્રિક્સ સ્પેસ છે, યસ. આ કોમ્પેક્ટ સેટ E છે, અહીંથી અહીં જે મૂકેલો છે એ એની એક ઇન્ફાઇનાઇટ સબસેટ લખી છે. ધીસ ઇઝ ઇન્ફાઇનાઇટ સબસેટ. ઓકે, અને આપણે બતાવવાનું એવું થાય છે કે E જે એ લખ્યો છે એને લિમિટ પોઈન્ટ છે ક્યાં આગળ? E ની અંદર. આપણે ખોટું ધારીને સ્ટાર્ટ કરીએ કે નો પોઈન્ટ ઓફ E, નું એક પણ પોઈન્ટ એનું માની લો કે લિમિટ પોઈન્ટ નથી. ચલો હું કોઈ પોઈન્ટ E ની અંદર લખું છું, પછી એને ફેરવતો જઉં છું, રાઈટ છે? કોઈ પણ હું પોઈન્ટ્સ x છે એ હું E ની અંદર લખું છું. E નું એક પણ પોઈન્ટ્સ A નું લિમિટ પોઈન્ટ નથી. એનો મતલબ એવો થયો કે આ E નું કોઈ પણ પોઈન્ટ્સ લખશો અને એના દરેકે દરેક નેબરહુડની અંદર સેટના પોઈન્ટ આવતા હોય તો એ એનું લિમિટ પોઈન્ટ બની જાય, રાઈટ છે? એટલે કે એના પોઈન્ટ્સ આવતા હોય તો એ એનું લિમિટ પોઈન્ટ બને. પણ અહીં તો લિમિટ પોઈન્ટ એક પણ પોઈન્ટ લિમિટ પોઈન્ટ નથી. તો આપેલા પોઈન્ટ x જો સેટ A નું લિમિટ પોઈન્ટ ના હોય તો આપેલા પોઈન્ટ્સ x માટે ઓછામાં ઓછું એક નેબરહુડ એવું મળે કે જેની અંદર સેટના ફાઇનાઇટ સંખ્યામાં, એટલે કે આપણે ધારી લઈશું એક જ પોઈન્ટ્સ મળે, એકથી વધારે મળે નહીં. આમ તો ખરેખર લિમિટ પોઈન્ટ બનતું હોય તો એના દરેક નેબરહુડની અંદર સેટના ઇન્ફાઇનાઇટ પોઈન્ટ આવે, એવું આગળ આપણે થિયરમ કરેલું છે. તો તમને આ એક્સનું એક નેબરહુડ, રાઈટ છે, એટલે ધેર એક્ઝિસ્ટ Rx ગ્રેટર દેન 0 કે સચ દેટ ધેર એક્ઝિસ્ટનો મતલબ ઓછામાં ઓછું એક. તો Rx રેડિયસવાળું એક નેબરહુડ એવું મળશે કે જેની અંદર સેટના એટમોસ્ટ 1 પોઈન્ટ, એક જ પોઈન્ટ હોય, એનાથી વધારે હોય નહીં. ક્લિયર? હવે આ એક્સને આપણે આખા E ની અંદર ફેરવી દેવો છે. આપણો શું ફરક પડે? રાઈટ છે? એક્સ તો ગમે ત્યાંથી હોય.
તો આ વારંવાર એની આજુબાજુ નેબરહુડ એક નેબરહુડ હું ડ્રો કરતો જઈશ આવી રીતે. તો આખા ઈને કવર કરશે. યસ, તો આ નેબરહુડનું જે કલેક્શન લખું એ કોને કવર કરશે? ઈને કવર કરશે. પણ આ નેબરહુડ તો શું છે? ઓપન સેટ છે. જો ઓપન સેટ હોય તો એ ઈનું ઓપન કવર કહેવાય. યસ, આપણી ધારણા તો એવી છે કે ઈ કોમ્પેક્ટ છે, તો એના કોઈ પણ ઓપન કવર, એટલે આ એનું લખ્યું હતું ઓપન કવર, એના કોઈ પણ ઓપન કવરને શું મળે? ફાઇનાઇટ સબ કવર મળે. તો આપણે લખીશું therefore there exists x1 x2 xn belongs to E કે such that આ તમારો ઈ છે. ચલો આ એક ઓપન સેટ, આ ઓપન સેટ અને આટલા ઓપન સેટ, આટલાને ભેગા કરે ને તો આખા ઈને શું કરી દેશે? કવર કરી લેશે. હવે એ જે સેટ હતો એ ઈની અંદર સમાતો હતો. હવે આ જે મોટો સેટ છે એ આટલામાં સમાઈ જતો હોય તો એ બિચારો એટલામાં સમાઈ જશે ને, કારણ કે એ તો ઈની સબસેટ છે. હવે રાઇટ હેન્ડ સાઈડની અંદર આપણે એલિમેન્ટ ગણીએ. આમાં વધારે એલિમેન્ટ કેટલો મળવાનો છે? એટ મોસ્ટ 1 નો એ મળે. આપણે લખ્યું છે એ પ્રમાણે. તો એટ મોસ્ટ 1 એટલે મતલબ હું એમ કહું કે મારી જોડે એટ મોસ્ટ 1 રૂપીસ છે, તો એનો મતલબ એવો થયો કે મારી જોડે 1 રૂપિયો છે અને નો પણ હોય તો આની અંદર 1 થશે. યસ, ચલો એવી રીતે આની અંદર પોઈન્ટ્સ એટ મોસ્ટ 1, આની અંદર એટ મોસ્ટ 1, તો એટ મોસ્ટ વધુમાં વધુ કેટલા પોઈન્ટ્સ થશે જમણી બાજુમાં? n. તો રાઇટ હેન્ડ સાઈડ કન્ટેન એટ મોસ્ટ વધુમાં વધુ કેટલા પોઈન્ટ્સ કન્ટેન કરશે? n પોઈન્ટ કન્ટેન કરશે. રાઈટ છે? ઓકે, આ જો જમણી બાજુ આ એ છે એ આની અંદર સમાય છે, તો આની અંદર વધારે n પોઈન્ટ્સ છે. તો એનો મતલબ એવો થયો કે આ સેટ જે છે એની અંદર પણ n પોઈન્ટ્સથી વધારે તો નહીં જ હોય ને, તો સેટ કેવો થઈ જશે? ફાઇનાઇટ. પણ સેટ તો મને કેવો લખીને આપ્યો છે? બટ એ તો કેવો છે? ઇનફાઇનાઇટ. તો આપણી ધારણા ખોટી. આપણી ધારણા એવી હતી કે ઈનું એક પણ પોઈન્ટ એનું લિમિટ પોઈન્ટ નથી. તો એનો મતલબ એવો થયો કે ઈના ઘણા બધા પોઈન્ટ્સ જે છે એ ઈના લિમિટ પોઈન્ટ હોઈ શકે છે. આપણી ધારણા ખોટી. તો સમ પોઈન્ટ ઓફ ઈના અમુક પોઈન્ટ્સ જે છે એ શું હશે? એના લિમિટ પોઈન્ટ હશે. તો આપણે સાબિત કર્યું બી ઇમ્પ્લાઇઝ સી. હવે આપણે સાબિત કરી દઈએ સી ઇમ્પ્લાઇઝ ઈ, એટલે મતલબ કે સી ઇઝ પ્રૂવડ થઈ ગયું સેકન્ડ પાર્ટની અંદર. અને થર્ડ પાર્ટની અંદર આપણે સાબિત કરી લઈએ કે ભાઈ સી ઇમ્પ્લાઇઝ એ. તો ફર્સ્ટ સપોઝ ધેટ ઈ ઇઝ બાઉન્ડેડ. સીની અંદર શું લખેલું છે? ફર્સ્ટ ટુ પ્રૂવ ઇટ્સ ઓકે. સીની અંદર એવું લખેલું છે કે ઈની કોઈ પણ, ઓકે લખવાનું બાકી રહ્યું છે, ઈની કોઈ પણ તમે સબસેટ લખો, ઇન્ફાઇનાઇટ સબસેટ એ લખો તો એને ઈની અંદર લિમિટ પોઈન્ટ હોય. રાઈટ છે? અને ઈની અંદર સાબિત કરવાનું છે કે ઈ બાઉન્ડેડ હોય એન્ડ ક્લોઝ હોય. તો પહેલાં આપણે સાબિત કરીએ કે ઈ ઇઝ બાઉન્ડેડ. સપોઝ ઈ ઇઝ નોટ બાઉન્ડેડ. માન લો કે ઈ બાઉન્ડેડ નથી, ખોટું ધારીને સ્ટાર્ટ કર્યું છે. જો એ બાઉન્ડેડ નહીં હોય, ધેરફોર ગિવન પોઝિટિવ ઇન્ટેજર n માટે there exists xn belongs to E કે such that this greater than n. what is this? આ શું લખી રહ્યો છું? હું એક રેડિયસ વાળું વર્તુળ ડ્રો કરી રહ્યો હતો, એક રેડિયસ વાળું સર્કલ, એક એકમ ત્રિજ્યાવાળા, અહીં ગુજરાતીમાં જો લખ્યું છે ઈ બાઉન્ડેડ નથી માટે આવું થશે. એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળની બહાર ઈનું બિંદુ x1 મળે. રાઈટ છે? એટલે લખાશે x1 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ x1 ગ્રેટર દેન 1. એવી રીતે 2 રેડિયસવાળા ત્રિજ્યાવાળા વર્તુળની બહાર એક ઈનું બિંદુ x2 મળે. એટલે કહેવાનો મતલબ આવો છે કે ઈ બાઉન્ડેડ નથી. બરાબર છે? આ માની લો કે આ તમારો સેટ છે એ બાઉન્ડેડ નથી. બરાબર છે? તમને એમ હોય કે 1 રેડિયસવાળું હું સર્કલ ડ્રો કરું અને એને કવર કરી દઉં. બરાબર છે? તો થશે શું કે માન લો કે તમે આ બધું જ સર્કલ કમ્પ્લીટ આ 1 રેડિયસવાળું કરશો તો ઓછામાં ઓછું એક પોઈન્ટ તો એની બહાર રહી જશે, કારણ કે બાઉન્ડેડ હોય તો આખું અંદર સમાઈ જાય. પણ એવું નહીં બને, એક પોઈન્ટ તો એની અંદર બહાર તમને મળશે. એટલે માન લો કે x1 તમને એમ થાય કે આ વખતે તો સાહેબ આપણે કવર કરી જ દઈએ, ડબલ રેડિયસવાળું કરો, એટલે આ 2 રેડિયસવાળું કરશો તો પણ આ બાઉન્ડેડ નથી, એટલે ઓછામાં ઓછું એક પોઈન્ટ તો એનું બહાર રહી જશે. એનું નામ આપી દો x2. તો x2 ને આવી રીતે લખી શકાશે. રાઈટ છે? એવી રીતે આગળ કામ કરો. બરાબર છે? આ 2 રેડિયસ હતી એટલે અહીંયા આગળ તમારે ખરેખર 2 લખવું જોઈએ. તમને એમ થાય કે 3 રેડિયસવાળું કરો સાહેબ, તો 3 વાળું કરો. આપણને કયો ફરક જ પડે છે? પણ ઈ બાઉન્ડેડ નથી એટલે દર વખતે એક પોઈન્ટ તો એવું મળશે ઈનું કે તમારી બહાર હશે, તો એને આપણે આવી રીતે લખી શકીશું.
ઓકે, 1 રેડિયસવાળું ડ્રો કર્યું અને જે પોઈન્ટ્સ બહાર રહી ગયું એને x1 x2 આ બધાનું કલેક્શન લખી દો. હવે આવા તો તમે ઇન્ફાઇનાઇટ વખત કરશો તો કોઈ ફરક નહીં પડે. આવી રીતે ડ્રો કરી અને આ ઇન્ફાઇનાઇટ સબસેટ ઓફ E લખાશે, કારણ કે આ બધા પોઈન્ટ્સ બહાર રહી ગયા છે, પણ પોઈન્ટ્સ કોના છે? E ના છે, એટલે એનો મેં એક સેટ બનાવ્યો. ચલો, આ તમારો ઇન્ફાઇનાઇટ સેટ બન્યો કે ના બન્યો? હવે જો આ ઇન્ફાઇનાઇટ સેટ હોય તો આને હેઝ નો લિમિટ પોઈન્ટ ઇન E. ઇન્ફાઇનાઇટ સેટને આની અંદર તો એક પણ પોઈન્ટ્સ અંદર આવશે નહીં. મેં ક્યાંક ડાયાગ્રામ મૂક્યો છે જો બતાવવા માટે, આ બતાવવા માટે કર્યો છે. ઓકે, આ તમારો ડાયાગ્રામ નહીં, એ પણ બંધ બેસતો નહીં આવે, રાઈટ છે? કારણ કે આ જે સેટ જે લખ્યો છે ને એને હેઝ નો લિમિટ પોઈન્ટ ઇન E. આ જે સેટ લખ્યો છે એને એની અંદર એક પણ લિમિટ પોઈન્ટ નહીં હોય. કારણ શું છે કે આપણે અલગથી સમજવું પડશે. 1 મિનિટ, આવી રીતે સમજીએ. અહીંયા આગળ જોઈ લો, પહેલું રેડિયસ વાળું હતું. એક મિનિટ આવી રીતે ડ્રો કરું કે આ મારો સેટ E છે, માની લો કે પહેલાં મેં શું કર્યું, એક રેડિયસ વાળું નેબરહુડ ડ્રો કર્યું આવી રીતે. પણ જોઈ લો, અહીંયા આગળ એક પોઈન્ટ તમારું x2 મળ્યું કે ના મળ્યું? એટલે કે x1 મળ્યું. કયું મળ્યું? x1 પોઈન્ટ મળ્યું, રાઈટ છે? આ E છે. હવે એક પોઈન્ટ માટે સમજીશું, વારંવાર આપણી જોડે એટલો બધો ટાઈમ નહીં રહે, બરાબર છે? આ x1 પોઈન્ટ છે. ક્યાં લખાયું છે? E ની બહાર લખાયું છે. એક જ પોઈન્ટ્સ બહાર રહી ગયું છે, સમજો બરાબર. હવે આ પોઈન્ટ છે ને એને, આ પોઈન્ટ છે ને એ ઈનું લિમિટ પોઈન્ટ બનશે નહીં. કેમ? તો કે જોઈ લો, આની આજુબાજુ કોઈ પણ રેડિયસ વાળું તમે નેબરહુડ ડ્રો કરવા જશો, રાઈટ છે? કોઈ પણ રેડિયસ વાળું નેબરહુડ ડ્રો કરવા જશો એટલે તમારે ત્યાં થશે શું કે આના દરેક કોઈ પણ રેડિયસ વાળા નેબરહુડની અંદર તમને ઈના કેટલા પોઈન્ટ્સ મળશે? તો કે ફાઇનાઇટ પોઈન્ટ મળશે. જો ફાઇનાઇટ પોઈન્ટ મળે તો આપેલું પોઈન્ટ, આપેલા સેટનું લિમિટ પોઈન્ટ થશે? તો કે ના, નહીં થાય. એટલે એવી રીતે x1, એવી રીતે x2 અને એવી રીતે x3 આનો જે સેટ બનાવશો, બરાબર છે, આ સેટને એની અંદર લિમિટ પોઈન્ટ મળશે નહીં. જો ઈનો ઇન્ફાઇનાઇટ સેટ બનાવ્યો છતાં એને લિમિટ પોઈન્ટ નથી, એની અંદર લિમિટ પોઈન્ટ મળતા નથી. આપણી ધારણા તો એવી હતી સી મુજબ કે એનો કોઈ પણ ઇન્ફાઇનાઇટ સબસેટ લખો ઈની તો એને ઈની અંદર લિમિટ પોઈન્ટ છે, પણ આ મુજબ અહીંયા આગળ ઈને લિમિટ પોઈન્ટ મળતા, આ ઇન્ફાઇનાઇટ સેટને, ઈની ઇન્ફાઇનાઇટ સબસેટને ઈમાં લિમિટ પોઈન્ટ મળતા નથી, વિચ ઇઝ કોન્ટ્રાડિક્શન ટુ સી. એ તો આપણી ધારણા સાથે કોન્ટ્રાડિક્શન કરે છે. અવર સપોઝિશન ઇઝ ફોલ્સ અને ધેરફોર ઈ ઇઝ બાઉન્ડેડ. ઓકે, નેક્સ્ટ પાર્ટ છે એ આપણે હવે જરા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.